જન્મતાની સાથે કમાન્ડોની સાથે જન્મ્યા છે. રીંગણા ને બટાટા ને મને એમ છે હું કહેતા છે મરચું ઈ ખબર નહીં. દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ જેમને ખબર નથી, ઘોડિયામાં કમાન્ડોની હારે જન્મ્યા છે, દેશની વાતો કરે લ્યો. જન્મ્યા છે તે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય, કઈ થઈ ન જાય. દૂધ પીતી વખતે થાય હોય ખરું, આપણે તો જોવા નથી ગયા. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા સુનિલ પટેલ પાસેથી. સુનિલ, જીતુ વાઘાણીનું વિવાદિત નિવેદન અહીં સામે આવ્યું અને સીધો નિશાનો ગાંધી પરિવાર પર. ચિત્રા, કહી શકાય તો સમગ્ર જે આજનો કાર્યક્રમ હતો રાધનપુર ખાતે યુવા સંમેલનનો ભાજપ દ્વારા, તેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે પોતાના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેમની જે સાદગીપૂર્ણ હંમેશા જીવનશૈલી રહી છે તેને લઈને સામે જયારે વિરોધ કર્યો છે, કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ નિવેદન તેમના જીભેથી નીકળી ગયું છે. ખાસ કરીને જે રીતે તેમને નિવેદન કર્યું છે કે કોંગ્રેસ પરિવાર જે છે, ગાંધીનો જે પરિવાર છે, તે હંમેશા કમાન્ડોની સુરક્ષા વચ્ચે રહેનારો છે અને જે ઘોડિયું છે ક્યાંક કોઈ ના લઈ જાય તેને કમાન્ડોની નજર વચ્ચે રાખવામાં આવે છે, આવું નિવેદન કરી દીધું છે. ક્યાંક ને ક્યાંક દૂધ પીતી વખતે પણ એમનું ધ્યાન રાખતું આવવાના કમાન્ડોની વાત નિવેદન થકી સામે આવી છે. અને નરેન્દ્ર મોદી જે છે, ભાજપના વડાપ્રધાન છે, દેશના વડાપ્રધાન છે, તેમની સાદગીપૂર્ણ જીવનશૈલી સાથે સરખાવી અને ક્યાંક ને ક્યાંક આ નિવેદન છે જીતુ વાઘાણીનું, એ વિવાદાસ્પદ નિવેદન તરીકે હાલમાં જાહેર થયું છે અને કદાચ આવનાર સમયમાં પણ કોંગ્રેસ દ્વારા આ નિવેદનને બહાર લાવવામાં આવે અને વિરોધ પણ શરૂ થઈ જાય એવી શક્યતાઓ હાલ